શુભ સવાર, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય માતાજી. કેમ છો મિત્રો? બધા મજામાં? આજે શુભ બપોર જ કહેવાય આમ તો. સવારે જરાક બધા લોચા લાપસી થઈ ગયા ઉઠવામાં. અને જો મેડમ બેસી ગયા છે રોટલીમાં તળબડાટી. આયુષીબેન ભરે છે ટિફિન. અને મેડમ કે તમે બ્લોગ સ્ટાર્ટ કરો તો આપણે કરી દીધો. મેડમ કહે એમ ના તો ન પડે ભાઈ આપણે. જો જય શ્રી કૃષ્ણ મેડમ. હર હર મહાદેવ. સરસ. આયુષીબેન જય શ્રી કૃષ્ણ. આજે અમારે આયુષી વહેલી ઉઠી ગઈ ને અમને બધાને ઉઠાડ્યા કે હવે તમે બધા ઉઠો કે ટિફિન તમારે નથી બનાવવા. પછી અમને એમ થયું ખાડા ટિફિન બંધ રાખશું તો ખાવું હું, એટલે પછી વહેલા ઉઠી ગયા. અને જો આ બાજુ અમારે બંધ ના કરતો. શું કરે છો બતાવી તો. આર્મર બનાવું જોઈ લો. આ દેખાય અત્યારે મેં જોઈ લો આવા એટલી મહેનત કરીને બનાવું છું, તમે એક તો મને બનાવવા નહીં દેતા. કદાચ આ અમારે ભવિષ્યમાં બીજો ટેકનો ગેમરનો ભાઈ બનવાનો છે એવું લાગે છે. સરસ. જો ભાઈ આજે થોડોક અમથો એવો મસ્ત મજાનો ઉઘાડ થયો છે. વાતાવરણ સારું છે, પવન એ સરસ ચાલે છે. અને કદાચ અમારે અહીંયા સિદ્ધિવિનાયકમાં કાલે પહેલું ધાબુ ભરાય એવું લાગે છે. બસ ચાલો. જો હજી 12:10 મિનિટની વાર છે. અને હજી જો હવે આ કુકરની છેલ્લી સીટી વગાડવાની છે. ચલો અત્યારે કેટલા વાગ્યા? એક વાગી ગયો છે. ટિફિનનું કામ પતી ગયું છે અમારે. અહીંયા ખાલી તે આયુષીને મગફળી દે બાફવા મૂકી છે. મેં દાળ ભાત શાક મેં કાઢી લીધા છે. આયુષીબેન ક્યાં જો નહીં હું તને વાસણ કરી દઉં. આજે આયુષી વાસણ ઘસવા બેઠી છે. અને એટલા કપડા પરમથી કચરા પોતે મેં તમે કીધું કનાજ પાત્ર બધું કામ મારે કરવાનું છે. અને આ એટલા કપડા છે હાથથી ધોવાના છે, કારણ કે આમાં નવી સાડી પહેરી હતી આયુષી. હું કથામાં બેઠી હતી અને એને સ્કૂલમાં ટીચર્સ ડે હતો કાલે, તો એ પહેરીને ગઈ હતી. એ બધી હાથથી ધોવાની છે. અને ડેડીનું ધોતિયું એ હાથથી ધોવાનું છે. અને આ મને પહેલાં ધોઈ દે એટલે હું શાક કાઢ લઉં. બરાબર ને? અને જો આપણે ઘર સાફ સફાઈ થઈ ગયું છે. બાવા સારા પાડી લીધા છે મેં. જો સાફ સફાઈ થઈ ગયું બધે. ચાદર બાદર બદલાવી નાખી બેડની. આપણે બધું ક્લીન થઈ ગયું. અહીંયા બધું ક્લીન થઈ ગયું. કપડાં બધા સૂકવી દીધા મેં. કાલના હતા ને યા છે સૂકવા, કારણ કે અહીંયા સ્ટેન્ડમાં એટલા સુકાતા નથી એટલે બધું કામ આપણું ક્લિયર કરી નાખ્યું. અને આજે જો આ બધું રહ્યું ને ટિફિન બધા કાઢી અને અહીંયા સાફ કરવાના છે, કારણ કે બહુ અંદર માટી થઈ ગઈ છે. એને ઘઉં દળવા નાખી દઉં. આ બધું છે એ સાફ કરી નાખું. અને બહાર જે પાર્સલ બે પડ્યા છે એને બધા હું થેલીમાં બધા કાઢી અને બોક્સ બધા જવા દઉં. એટલું કામ કરવાનું છે. ફટાફટ આપણે કરી નાખીએ. તારે ટિફિન લઈને આવી ગયા ને ડેડી બાફેલી સિંગની શેકી છે જોઈ લો. આપણે હાટું ઓટલી શેકી બરોબર ને રૂદુ? એ શેકવાથી શું થાય? શેકેલી મજા આવે બેટા. તાર મમ્મીએ બાફી નાખી, પછી આપણે આપણા હથિયાર હેઠે નો મુકાય ને, આપણે શેકી નાખવાની. જો તારે આટલું નાસ્તો કેટલો લાવ્યો જો બતાવી. હા મારો હાથ જો નાસ્તો જો. એટલી વસ્તુ લાયા છે. 3 મોટા ગાંઠિયાના પેકેટ અને એક આ તીખી પાપડી, એક મોરી પાપડી અને આ 2 ચવાણા છે. અને અહીંયા 2 સેવ છે. આ ઝીણી સેવ છે ને આ મોટી સેવ છે જોઈ લો. અને આ નાના ગાંઠિયા છે નાયલોન ગાંઠિયા. અને આ ચણા. નાયલોન ગાંઠિયા કેને ભાવે? મને રુદ્રના ફેવરિટ. મારા ફેવરિટ. ચા હારે ખાવામાં એટલી મજા પડી જાય. અને ચણા શેના માટે છે? આજે રાતે પકોડી બનાવવાની. પકોડીનો પ્રોગ્રામ છે. સારું ચાલો પપ્પા જોઈએ હવે શું કરે છે. ચાલો તો અમારા કામવાળા બેન આજે બહુ મોડા આવ્યા છે. કામવાળા બેન બતાવો. બેન તમે કાલથી વહેલા આવતા જાજો. અમારે ખાવાનું બહુ મોડું થાય છે. કે રુદ્ર? ના કે કામવાળા બેન ચાલો છોટે છે તને. હા ચાલો છોટે. આ મોટું આમ સાફ કરી. ચલો સારું પછી ચાલો ભાઈ ઓલમોસ્ટ હવે
70% શેકાઈ ગઈ છે અને હજી થોડીક વાર શેકાવા દઈએ. નહીં રુદુ? ચાલો પછી મળીએ. 2:10 અને અમે લોકો બેસી ગયા છીએ જમવા. ગરમ રોટલી બધા જમવા બેસી ગયા છે અહીંયા. આપણે છોકરાઓ પણ ઘરે છે કારણ કે આજે રજા છે છોકરાઓની બકરી ઈદની અને 5 સપ્ટેમ્બર બંને જોડે છે આજ તો અને શિક્ષક દિન છે આજ તો એટલે છોકરાઓ કરે છે. એ લોકોને સ્કૂલમાં કાલે શિક્ષક દિન ઉજવી લીધો હતો. રજા શેની છે રુદ્ર? શેની રજા છે સ્કૂલમાં? નહીં, ટીચર ડે ની રજા ના હોય. ઈદે મિલાદ ની રજા છે. બરોબર. બેસી ગયા છે. ચણાની દૂધી દાળનું સબ્જી છે, રોટલી છે, દાળ ભાત છે, પાપડી છે, પાપડ, છાશ. તો આ બધા જમે છે. સરસ, ચાલો અને હું પણ બેસી જાઉં જમવા. હાલો તમે આવી જાઓ કામ મેડમ. કરવાનું બાકી છે એ કરી લઈએ. ચાલો તો ટિફિનનું કામ પતી ગયું છે. અડધું કામ બાકી છે, અડધું મીન્સ કે આમ તો બાકી છે. રસોઈને ટિફિન ભરાણા છે અને આજે અમારે બનાવવાની છે પાણીપુરી. અમે પાણીપુરી કહીએ છીએ, ઘણા ગોલગપ્પા કે ઘણા શું કે પાણીપુરી કે પછી બીજું શું કે ગોલગપ્પા. અને ત્રીજું કે ખારું કે છે સરસ કુલચા પૂચકા કહે છે. તો તમે શું કહો છો એ મને કોમેન્ટ કરજો. તો આપણે આજ બનાવવાની છે પાણીપુરી. એના માટે અને અહીંયા ગળ્યું પાણી કરવાનું છે તો ગોળ ઉગાડવા મૂકી દીધો છે મેં. અમે બધા પાણી ઘરે જ બનાવીએ છીએ, મસાલા પણ ઘરે જ બનાવીએ છીએ અને ખાલી પૂરીનું પેકેટ જ બહારથી લાવીએ છીએ. બાકી ટોટલી મસાલા અમે ઘરે બનાવીએ છીએ. પાણી પણ ઘરે બનાવીએ છીએ. છોકરાઓને ગળ્યું પાણી ભાવે એટલે ગળ્યું હોય છે, લસણનું પાણી હશે અને એક રેગ્યુલર પાણી હશે. 3 જાતના પાણી હશે. અને જો હિરણને ખાવું હશે તો એને હાજમનું પાણી બનાવી દઈશ. બરાબર ને? ઓકે, તો ચલો અમે મળીએ આપણે પાછા. તો જો આપણા ચણા બફાઈને રેડી થઈ ગયા છે. અહીંયા ચટણી બનાવવા રાખી દીધી છે, ગોળની કઈડી ચટણી. અને આમાં બટેકા બફવા મૂકી દીધા. ચલો એ થાય પછી આગળ પ્રોસેસ તમને હું બતાવું. ચલો મિત્રો, જો આપણો મસાલો રેડી થઈ ગયો છે પાણીપુરીનો અને ગળ્યું પાણી પણ બની ગયું છે. અને હવે બને છે હાજમનો મસાલો. તો હાજમોલા છે જે બહાર મળે જ છે માર્કેટમાં, એ રૂપિયાની 4, એનું પાણી બનાવવાનું છે અને એક લસણનું પાણી બનાવવાનું છે. તો એક પાણી બની ગયું છે, મસાલો બની ગયો છે અને હાજમનો મસાલો હું બનાવું છું અને એક લસણનું પાણી બનાવવાનું છે. એમને આયુષી લસણ ફોલે છે, લસણ ફોલી લઈ પછી આપણે એનું પાણી બનાવી નાખીએ એટલે આપણા 3-4 પાણી રેડી થઈ જાય. પછી હિરેન આવે એટલે આપણે જમી લઈએ. તો તમે જોડાયેલા રહેજો. તો અત્યારે વાગી ગયા છે 10:20 અને અમે લોકો બેસી ગયા છીએ જમવા માટે. અને આજ તો જમવામાં અમારે છે પાણીપુરી. જેમ તમને મેં આગળ પણ વિડીયોમાં કીધું હતું, અમારે પાણીપુરી છે. પાણીપુરી છે. કોઈ ગોલગપ્પા કહેતું હોય, કોઈ પૂચકા કહેતું હોય, કોઈ પકોડી કહેતું હોય. બધાની અલગ અલગ લેંગ્વેજ હોય. અમે પાણીપુરી કહીએ છીએ. તો જો આજે મસ્ત મજાની પાણીપુરી બની ગઈ હતી. આજે છોકરાઓની ફરમાઈશ હતી કે આજ વાતાવરણ ઠંડુ છે, તમારે પાણીપુરી ખાવી છે. અને મોસ્ટ ઓફ હું તો બહાર પાણીપુરી ખાતી જ નથી, મને તો ઘરની જ બનાવેલી ભાવે. પાણી ખાલી પકોડી ખાલી બહારથી લાવવાની, બાકી પાણી મસાલા હું ઘરે બનાવું છું. મેં ક્યારે ખાધી આયુષી પકોડી બહારની ખાધી? ના, મને ન ગમતી. અને મારા ઘરની જ ભાવે બનાવેલી. તો સરસ. જો હિરેનજી બેસી ગયા છે અને રુદ્રભાઈ પણ અમારા બેસી ગયા છે. ખાધી તે કે કેવી બની? કેટલું પાણી ભાવ્યું તને? ગળ્યું? એ બીજું તો ક્યાં કે ખાય છે. આજમાં છે બેટા, તીખું નથી, લેજે મસ્ત છે. તો સરસ. ચાલો જો અમે બધા બેસી ગયા છીએ જમવા માટે અને 3 જાતના પાણી બનાવ્યા છે મેં. જો 3 જાતના પાણી છે. એક ગળ્યું છે, આ લસણનું છે અને આ હાજમ છે. અને આ પકોડી સાહેબે ભરી લીધી છે. નાયલોન સેવમાં લઈ લો. અને અમારા આયુબાળા બેસી ગયા છે લાઇટ્સ કેમેરા એક્શન કરવા માટે. સરસ. ચાલો તો આપણે બધા મસ્ત મજાની પાણીપુરી ખાઈ લઈએ. તમારે બધાને પાણીપુરી ખાવી હોય તો આવી જજો. નહીં રુધિ?
સરસ, ચાલો તો ચલો તો 11 વાગી ગયા છે, 11:19. અમે લોકો આવી ગયા છીએ નીચે કચરો ફેંકવા, અને રાઉન્ડ મારવા તો ઘણા દિવસથી નીચે નહોતા આવ્યા અમે, તો રાઉન્ડ મારવા આવી ગયા છીએ. મારી જોડે છે રુદ્રભાઈ, અને આયુ બાળક તો આગળ જ હોય અમારે, કોઈ હાર મારવાનું કાચબાન જેમ જ હલાય. એમાં જ મજા હવે પાણીવાળા પગ હું કામ કરેશ તું? મજા આવે. આ ગંદુ પાણી હોય પગમાં જીવડા થાય. અને જો ત્રણે નીચે આવી ગયા છે હાલવા, તો ધરારી પાણીમાં જ હાલશે બટકું. અને જો ધીમો 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 વરસાદ ચાલુ છે, ને અમારે તો આજે 2 દિવસથી સતત વરસાદ પડે છે અમારે. તમે જોઈ શકો છો, તમારે એમ કહેવાય ને કે જો પાણી પાણી થઈ ગયા છે બધે, બધે પાણી ભરાઈ ગયા છે. ગાર્ડનમાં બેસાય એવું નથી, કારણ કે પાણી ભરાઈ ગયા છે. જો બધી બાજુ પાણી છે, ગ્રીન 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 બધું થઈ ગયું છે. બસ જો સોસાયટીમાં કોઈ નથી અત્યારે, તો સુમસાન છે. એક પણ માણસ સિક્યોરિટી સિવાય એક માણસ નથી દેખાતો. ત્યાં આપણે પાણીમાં નથી જવું મારે, સિક્યોરિટી ગાર્ડ સિવાય કોઈ દેખાતું નથી અત્યારે. અત્યારે ધીમો ધીમો વરસાદ ચાલુ છે, ધીરા ધીરા છાંટા મીસ કે, અને કોઈ નથી દેખાય તમને કોઈ ગાર્ડનમાં ક્યાંય? બેઠા થોડા આટા મારે. ક્યાં છે? તો પેલા મોટા મોટા જોઈએ તો બાકડી બેઠા મોટા મોટા છે. એ તો નવરા માણા હોય ને ત્યારે એ હોય. પાણીમાં તને ના પાડું તો પાણીમાં આલસ તો ઘરેથી મેં સાદે પાણી ધોજે યાર પથારી કરી લીધી છે રુદ્ર. બસ તો ચાલો જો હવે જઈએ ઘરે. એક રાઉન્ડ જ ખાલી મારવાનો હતો, પણ અમારે વચ્ચે વચ્ચે પાણી ભરેલા છે ને, તો મજા નથી આવતી હાલવાની. એટલે ખાલી તું ખાધેલું કચી જાય. જોઈએ બેની મસ્તી. જો નહીં બેની મસ્તી. રુદ્ર એ પાણી પછી હોય ને ન અડાડે કોઈ. કપડા પલળશે ને તો પછી હું ઘરમાં નહીં ઘૂસવા તો 2 માંથી એકને. રુદ્ર એલા કપડા બગડે. ચલો તો અત્યારે વાગી ગયા છે 11:15, અને કામકાજ બધું પતી ગયું. કચરો ફેંકેવા નીચે આટો મારીને આવ્યા, અને બસ જો આજે એટલે અત્યાર સુધી તે તો હું કરું છું મારા બ્લોગનો એન્ડ. તો તમને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો એ લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો, અને જો મારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો મળીશું કાલે નવા બ્લોગ સાથે, નવી ઉર્જા, નવી એનર્જી સાથે. ત્યાં સુધી બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.